નમો વરિહંદાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો ઉવચ્ચાયાણ, નમો લોય સર્વસાહુણમ, એસો પંચણમુક્તારો સર્વપાપપણાસણો, મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ. મંગલમ શ્રીમદર્હંતો, મંગલમ જીનશાસનમ, મંગલમ સકલ સંગો, મંગલમ પૂજકાહમિ. સ્વદાસોદરવાગ્યોત્સ્ના નિર્મલીકૃતદિન્મુખ, મૃગલક્ષ્મા તમ શાંતિ શાંતિનાથ જીનોસ્તુ. જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ, આંતરલોચનમેકમસ્તિ સુતરામ પ્રુદ્ભાસિતમ યસ્ય વૈ. ઓંકારેણ સુસેવિતોऽપि સતતમ ઓંકાર સેવા પર, સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર. સોયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. પરમ પાવન ઉત્તરાધ્યાય સૂત્રનું 15મું અધ્યાય. એક મજાનું વિશેષણ સાધક માટે પ્રભુએ આપ્યું. સહિયે પૂછે છે, પ્રભુ તું કોની સાથે છે? પરની સાથે કે મારી સાથે? પ્રભુની સાથે હોવું એટલે સ્વની સાથે હોવું. બે વિભાગ પડે. યા તો તમે પરની સાથે હો, યા તો પ્રભુની સાથે સ્વની સાથે હો. અનંત જન્મો પરની સાથે ગયા, માત્ર નરક અને દિગોદ પરિણામમાં મળી. હવે શું? કાલે કહેલું પછી હોમવર્ક તે થયેલું, અંદર કઈ રણઝરાણી થયેલી કે સ્થિત પ્રજ્ઞ બની ગયા છો બધા? સ્થિત પ્રજ્ઞાને કોઈ અસર ના થાય. સહી હું કોની સાથે છું? પ્રભુની સાધના મને મળી. શા માટે મળી? તમે સાધક છો તો સાધક તરીકે હોવાનો અર્થ શું થયો? તમે અસાધક હતા ત્યારે પણ તે પરની સાથે નહોતા. હવે પણ તમારે પરની સાથે રહેવું હોય તો તમે સાધક કઈ રીતે? તમે તમારી જાતને માની લો સાધક તરીકે, એ અલગ વાત છે. એકચ્યુઅલી પ્રભુના સાધક કે પ્રભુની સાધિકા તરીકે તમે ત્યારે જ પ્રતિષ્ઠિત થઈ શકો જ્યારે તમે પરની સાથે ન હો. એટલે જો નિશ્ચય સાધનાને આપણે પકડવી હોય ને તો આપણે એ રીતે પકડવી પડે કે 24 કલાકમાં કેટલી મિનિટ
હું પરની સાથે નહોતો, મારી નિર્બળ ચેતના સાથે અથવા મારા ગુણો સાથે હતો. તમને લાગે થોડીક મિનિટો પણ સ્વની સાથે મળેલી છે, નોંધ કરો. તમારે છે ને પરની મિનિટો કે કલાકો નોંધવાની જરૂર નથી. 24 કલાક એના ખાતે જ છે. સ્વમાં તમે કેટલા રહી ગયા કલાકો? એક કામ વચગાળાનું આપો. સ્વમાં રહેવું એટલે પોતાના ગુણોની સાથે રહેવું, સ્વની અનુભૂતિ સાથે રહેવું. વચના ગાળામાં આપણે શુભને પણ આપી દઈએ. શુભ અને શુદ્ધમાં ફરક ઘણો છે. સ્વાધ્યાય અહોભાવપૂર્વકનો હોય તો પણ શુભની ઘટના છે. અને એ સ્વાધ્યાયમાં આવેલા તત્વો તમારી અનુભૂતિમાં આવે ત્યારે શુદ્ધની ઘટના શરૂ થાય. તો અત્યારે નક્કી કરો કે શુભની અંદર સમય કેટલો જાય છે. એમાં પણ તમે સમજી ગયા, હોઠથી માત્ર સ્વાધ્યાય થયો, મન આડું અવળું ફર્યા કરતું હતું, તો એ સમય શુભનો પણ નહીં દેખાય. સ્વાધ્યાય કઈ રીતે કરો તમે? હું છે ને તમને પ્રાયશ્ચિતમાં કલાકો ઉપર સ્વાધ્યાય આપું છું. એનું એક કારણ છે. મારે સૂત્રાનું પરીક્ષામાંથી તમને અર્થાનું પરીક્ષામાં વધારે લઈ જવા છે. જીવ વિચારનો સ્વાધ્યાય થઈ ગયો એટલી મોટી વસ્તુ નથી. તમને શું મળ્યું એ મોટી વસ્તુ છે. એવું બને જીવ વિચારનો સ્વાધ્યાય લઈને તમે બેઠા, પહેલું જ ગાથા સૂત્ર, પહેલું જ એનું ચરણ ભુવણ પૈવંબીરમ, જગતને વિશે પ્રદીપ સમા પ્રભુ મહાવીર, પૂરા લોકને પ્રકાશિત કરનારા પ્રભુ મહાવીર. બસ અટકી જાઓ અહીંયા. હવે અર્થાનું પરીક્ષા ચલાવો કે જો આખા જગતને પ્રભુ પ્રકાશ આપી શકે, મને કેમ? પ્રકાશનો સીધો મતલબ અનુભૂતિ છે. પ્રભુ આખા જગતને, જગતના બધા લોકોને સ્વની અનુભૂતિ આપી શકે એમ છે, મને કેમ ન મળે? પ્રભુની તરફથી કામ પૂર્ણ થયેલું છે. એમની કૃપા સતત વરસી રહી છે. એમની આજ્ઞાથી સદગુરુઓ તમારા ઉપર કામ પણ કરી રહ્યા છે. એટલે પરમ ચેતના તરફથી તમારી સ્વાનુભૂતિ માટેનું સંપૂર્ણ કાર્ય થઈ ગયેલું છે. તો પૂરા જગતને સ્વાનુભૂતિ આપનારા પ્રભુ મહાવીર છે, તો મને સ્વાનુભૂતિ કેમ નહીં? આ સ્વાધ્યાય, આજ સ્વનો અધ્યાય થયો. તમે કરો છો એ શબ્દાધ્યાય છે. આપણે શબ્દાધ્યાય નથી જોયું, તો સ્વાધ્યાય જોયું છે. હવે આનું પરીક્ષામાં જાઓ કે કઈ કડી ખોટી છે. સપોઝ તમને ખ્યાલ ના આવે તો પણ વાંધો નહીં, સદગુરુને પૂછી લો, સાહેબજી સ્વાનુભૂતિ મને કેમ નથી મળતી? પણ તમે પૂછવા ક્યારે આવશો? સ્વાનુભૂતિ માટેની એક અદમ્ય ઝંખના હશે ત્યારે.
એટલે પહેલા તમારી જાતને પૂછો કે સ્વાનુભૂતિ માટેની અદમ્ય ઝંખના પેદા થઈ છે અંદર. હું ઘણી વાર કહું છું કે પરની અનુભૂતિમાં જે માણસ, જે આત્મા અનંતકાળથી રહેલો છે એને કદાચ સ્વાનુભૂતિ શબ્દ ગમી જાય એવું બની શકે, પણ સ્વાનુભૂતિ ગમે એ કદાચ અઘરી બાબત છે. અઘરી એટલા માટે કે સ્વાનુભૂતિનો આસ્વાદ એણે મેળવ્યો નથી. આપણે ત્યાં કહેવત છે, પરણ્યો ભલે ન હોય પણ જાનમાં તો ગયેલો હોય. એમ સ્વાનુભૂતિનો અલગ સલગ આસ્વાદ પણ તમને નથી મળ્યો, બરોબર માની લો. પણ જે મહાપુરુષોએ સ્વાનુભૂતિનો બરોબર આસ્વાદ લીધો અને એ આસ્વાદની વાતો કરી, એ વાતોથી પણ આપણને સ્વાનુભૂતિનું આકર્ષણ ન થાય? મને પૂછ્યું થાય કે ન થાય? આવા મહાપુરુષો સ્વાનુભૂતિના આટલા બધા વખાણ કરે છે. એ આવે તો બસ આનંદ જ આનંદ હોય, નિરવધિ આનંદ, શબ્દોને પેરે પારનો આનંદ. તો ચાલો ઘૂંટપડામાં આનંદને ચાખી દો. આવું થઈ શકે કે નહીં? બોલો. ભલે તમને અલગ ઝલક પણ અનુભવ નથી થયો, માની લો, પણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના સ્ટેટમેન્ટ જોયા પછી, સાંભળ્યા પછી તમને કઈ થાય કે નહીં કે હા, આ સ્વાનુભૂતિ મેળવવા જેવી છે અને આ જ મેળવવા જેવી છે? અને એ ઝંખના પેદા થઈ, કદાચ તમને ખ્યાલ નહીં પણ આવે કે સ્વાનુભૂતિ તમને કેમ નથી થતી, તો સદગુરુ તૈયાર છે. તમને અમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું, પ્રોપરલી સમજાવીશું કે સ્વાનુભૂતિ તમને કઈ રીતે મળે. તમારું જે સ્ટેન્ડ પોઈન્ટ અત્યારનું છે એ અત્યારના સ્ટેન્ડ પોઈન્ટથી તમને ઉચકીને સ્વાનુભૂતિ સુધી લઈ જવાની જવાબદારી અમારી. બોલો. માત્ર તમારી ઝંખના, માત્ર તમારી ઈચ્છા, બીજું બધું અમારા તરફ. સ્ટેપ બાય સ્ટેપ સમજાવીએ. અને સમજાવીએ નહીં, પ્રાયોગિક કરાવીએ વર્કશોપના રૂપમાં. 4 મહિના માટે એક સાધના આપી દો. 4 મહિના તમે ઘોટીને આવ્યા, અથવા મને જણાવી દો, હું એના પછીની સાધના આપું. એ સ્ટેપ પતી ગયું, એના પછીની સાધના આપું. બહુ સરળ છે, પણ એક લક્ષ્યાંક નક્કી થઈ જાય કે સ્વાનુભૂતિ જોઈએ જ, અને જીવનનો ભરોસો નથી. આ ધર્મમાં સ્વાનુભૂતિ કરવી છે, કેટલા વર્ષ આપણે જીવવાના ખબર નથી. તો નાવ એન્ડ હિયર, જેટલી જલ્દી બને એટલી જલ્દી સ્વની અનુભૂતિ મારે કરવી છે. અમારી લોકોની ગેરંટી કહું છું, અમારી ગેરંટી તમારા માટે કે સ્વાનુભૂતિ તમને કરાવી દઈએ. તમારા માટે ગેરંટી એટલા માટે લઈ શકું છું કે તમે પ્રભુના આજ્ઞા પથ પર તો છો જ. તમને અમુક તત્વો તો સમજાયેલા છે જ, અને એટલે તમે સહેલાઈથી આ કરી શકશો. એક ગ્રહસ્થ કદાચ ઓછું કરી શકશે, તમે પૂરેપૂરું એ કરી શકશો. કરવું છે મારી તૈયારી. આમ તો છે ને, શિષ્ય કોરો ચેક આપવાનો હોય, હું કોરો ચેક આપું. આઈ એમ રેડી, હું તૈયાર છું. જેની જેની સહાનુભૂતિ આવી જાઓ.
પર્સનલ સાધના સ્ટેપ બાય સ્ટેપ આપી દઈએ. કોઈ અઘરી પડે એવી સાધના નહીં હોય. કારણ તમે જ્યાં છો ત્યાંથી જ તમને 2-4 ઇંચ ઉચકવાની વાત છે, વધારે ઉચકવાની વાત પણ નહીં. તો સહી પ્રભુ કહે છે મારો સાધક સ્વરી સાથે જ હોય, પરની સાથે હોય જ, પર પદાર્થોની સાથે હોય, પર વ્યક્તિઓની સાથે હોય, પર ભાવની સાથે હોય. આજે કોરી ઓફર છે મારી, જેને જેને સ્વાનુભૂતિ જોઈએ છે બધાએ મને કહી દેવાનું. તમારું સ્ટેન્ડ પોઈન્ટ અત્યારનું મને ખ્યાલ છે, તમારે કહેવાની જરૂર પણ નથી. તમારા સ્ટેન્ડ પોઈન્ટ પરથી તમને કઈ રીતે ઉચકવા એવું તમને બતાવી આપીશ. પણ પછી મારી પાસે લખાઈ જવાનું, પછી ઊંઘી જાવ એ ન ચાલે. જેને પૂરેપૂરું કામ કરવું હોય એને જ આપવાનું. અને પછી હું 4 મહિનાની સાધના આપું તો છેલ્લું રિઝલ્ટ ભલે તમે 4 મહિનાને અંતે આપો, પણ દર અઠવાડિયે, દર 15 દિવસે તમારે મને જાણ કરતા રહેવું પડે કે આ સાધનામાં તમે કેટલા ઉચકાયા. આપણે ત્યાં પહેલા પ્રવચનોનો મહિમા હતો જ નહીં. ગુરુ પાસે આવ્યા, ગુરુ સાધના હતી, ગોટીને આવો પાછા. ડોક્ટર પાસે આવું, શું કરે ડોક્ટર? આ દવા દો, અઠવાડિયે પાછા આવો, જોઈ લઈએ શું થાય. આ જ વાત અહીંયા હતી. પણ આજે એવી મજાની પદ્ધતિ થઈ ગઈ છે, ડોક્ટર સાહેબ પાસે જવાનું, દવાના નામ સાંભળવાના, રાજી થઈ ઘરે આવી જવા. જમવા માટે જવાનું, વાનગીના નામ સાંભળી લેવાના, ઘરે આવી જવા, જમવાનું નહીં. આ ચાલ્યું છે અત્યાર સુધી. હવે શું કરું? આપણી વાંચવાના થોડા દિવસો છે. નક્કી કરું તમને ઊંઘ ક્યાં આવે? મને સવાલ છે. કાલે આપણે આટલી વાત કરેલી કે અનંત જન્મો નિષ્ફળ ગયા, અને આ જન્મને આપણે આટલા વર્ષો નિષ્ફળ ગયા. આ સાંભળ્યા પછી, આનું ચિંતન થયા પછી ઊંઘ કેમ આવી રાત્રે તમને? તો હવે નક્કી કરો, ચાલો કઈ વાંધો નહીં, સ્વાનુભૂતિ જોઈએ જ છે, પ્રોપરલી માર્ગદર્શન આપી દઈશું. અને ગુરુ તમારી સાથે ચાલશે. એકદમ પ્રેમથી, બેટા આમની આમ કરવાનું, બેટા આમની આમ કરવાનું. સરળ રીતે પ્રેમથી ટેકનિકો સમજાવશે. હવે જોઉં છું કેટલા આવે છે. સહી ઉચ્ચ કડે નિયાણ છિન્ને. આ છે ને ભગવાનના મનમાં આપણા માટેની છબી જે હતી ને, એ છબીનું આલેખન છે. મારો ભિક્ષુ, મારી ભિક્ષુણી કેવી હોય એના માટે પ્રભુના મનમાં જે ચિત્ર હતું એની આ છબી છે. ભગવાન કહે છે મારો ભિક્ષુ ઉચ્ચ કરે, એકદમ સરળ સરળ સરળ, ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ, સ્ફટિક જેવા પારદર્શી હૃદય. એના મનમાં એક વિચાર એવો નથી જે ગુરુથી અણવંચાયેલો હોય. લોકો છે ને કબાટમાં ચોરખાનું રાખે, એટલે ચોરો ન લઈ જાય માટેનું ખાનું કે ચોરો લઈ જાય માટેનું ખાનું, એટલું એ લોકો જાણે.
પણ આપણે કોઈ ચોરખાનું રાખવાનું નથી. જે મનમાં છે એ બધું જ સદગુરુને કહી દેવાનું છે. તમારો એક પણ વિચાર સદગુરુથી અણવંચાયેલો ન રહેવો જોઈએ. આલોચના લખો ત્યારે આ રીતે લખો. ભલે કોઈ વ્યક્તિનું નામ નથી લખવાનું, પણ કેટલા સમય આસક્તિ થઈ, કેટલો સમય તમે દ્વેષમાં ગયા, કેટલો સમય અહંકારમાં કે ઈર્ષામાં ગયા, એ તમારે બરોબર નોટ કરીને લખવું છે. એક પણ તમારી ચેષ્ટા ગુરુથી અણજાણ ન જોઈએ. ઉચ્ચું કરે. ભગવાને ઉત્તરાધ્યાયમાં કહ્યું આગળ જ, સોહી ઉજ્જુઓ ભુવસ્વ ધમ્મો શુદ્ધસ્થ ચિત્ત. જે સરળ છે એનું જ હૃદય શુદ્ધ છે, અને નિર્મળ હૃદય ન હોય ત્યાં સુધી ધર્મ આવી શકતો નથી. નિર્મળ હૃદય એકદમ સરળ બની ગયા, સમર્પિત થઈ ગયા. તમે કદાચ રાગદ્વેષ અહંકાર આવી પણ ગયો, સદગુરુને કંઈ પણ દીધું, અને એ રીતે તમે તમારા હૃદયને નિર્મળ બનાવી નાખ્યો, તો જ તમારી પાસે ધર્મ છે. ધમ્મો શુદ્ધસ્થ ચિત્ત. કલા પુરુષ હરિદાદાનો ખાસ આગ્રહ હતો. એ કહેતા કે નિર્મલ હૃદય વગર ધ્યાન છે જ નહીં, નિર્મલ હૃદય વગર કોઈ સાધના છે જ નહીં. એ તમે ધ્યાન કરો ને તો એક્સરસાઇઝ છે તમારી. પ્રાણાયામ લીધા, આ કર્યું, વિરેચન કર્યું, આ બધું જ જે છે ને માત્ર બોડી બિલ્ડિંગ માટે કામ આવે, બાકી તમારા માટે કશું જ કામનું નથી. નિર્મળ હૃદય ન હોય ત્યાં સુધી સાધના શરૂ થઈ શકતી નથી. અને નિર્મળ હૃદયનો અર્થ આ જ છે, જેના હૃદયમાં રાગદ્વેષ અહંકાર નથી એને નિર્મળ નથી કહેતા. આપણે યાદ રાખવું, બરોબર? એવા વ્યક્તિત્વ તો સાતમાની ટોચ પર મળશે આપણને. પણ રાગ દ્વેષ અહંકાર થઈ ગયો, થતો હોય ત્યારે જયારે ખટકે છે. આસક્તિ કરો છો અને ખટકે છે. દ્વેષમાં જાઓ છો એ વખતે તમને ખટકે છે. પછી પણ સતત એની પીડા છે. તમે લખો છો ત્યારે પણ એની વેદના તમારી પાસે છે. તમે લખો, ગુરુદેવા કેમ ચાલી શકે મારામાં? સિદ્ધના સાધર્મિકો બધા છે, તો તમે રોજ કહો છો પ્રવચનમાં, અને એ જ સિદ્ધના સાધર્મિક ઉપર મને દ્વેષ આવે છે, મને ગુસ્સો આવે છે. સાહેબ, જ્યાં કેમ બની શકે? શું કારણ? પછી ગુરુ બતાવી આપે તારો અહંકાર છે. ત્યારે દ્વેષ કેમ આવ્યો? એ વ્યક્તિ ઉપર અહંકારના કારણે. તારા અહંકારને ઠેસ પહોંચી એના કારણે તારે દ્વેષ થઈ ગયો. તો નિર્મળ હૃદયનો મતલબ એ છે કે રાગ દ્વેષ અહંકાર ઈર્ષા વગેરે થઈ જાય, એ ખટકે, તીવ્ર રીતે ખટકે. ખટક્યા પછી એની નોંધ લેવાય અને એનું પ્રાયશ્ચિત લેવાય. પ્રાયશ્ચિત લેવાઈ ગયું, તમે નિર્મળ થઈ ગયા પાછું. તો ધમ્મો શુદ્ધસ્થ ચિત્ત થઈ. યાદ રાખવા, નિર્મળ હૃદય તમારી પાસે નથી તો સાધના નથી. આપણે ધ્રુજી જઈએ. અને આ જ વાત હરિભદ્ર શ્રી મહારાજ કહે છે, પુષ્ટિ શુદ્ધવત ચિત્તમ એવ ધર્મ. તમારા ચિત્તમાં દોષો ગયા, તમારા ચિત્તમાં ગુણોની પુષ્ટિ થઈ, એવું ચિત્ત તમારી પાસે હોય તો તમારી પાસે ધર્મ છે. ઊંચું કરે, એકદમ સરળ, સમર્પિત. હમણાં એક ઘટના વાંચેલી, વૃત્તિચંદ્ર મહારાજ કે બીજા કોકની હતી ઘટના.
એમણે એક શિષ્યને દીક્ષા આપેલી. સદગુરુ ગમે એને પણ દીક્ષા આપી છે. સદગુરુમાં સંભાવના લાગે સદગુરુને કે હા આ માણસ પૂછકાઈ શકે એમ છે, દીક્ષા આપી. તો એવી વ્યક્તિને દીક્ષા અપાઈ છે જેને આવશ્યક સૂત્રો નથી આવતા, 2 પ્રતિકાઉ સૂત્રો નથી આવતા. અને ગુરુ પાઠ આપે, લોકસ્થ ઉદ્યોગ કરે દાખલા તરીકે, તો 10 મિનિટ પછી પાછું ભૂલી જાય અને ખોટી ગોખી જ લાવે. પણ ગુરુને ખ્યાલ છે કે આ પામવાનો છે. એકવાર 2 કલાક સુધી આ થયું, પાઠ લઈ જાય ખોટું ગોખી લાવે, લઈ જાય ખોટું ગોખી લાવે. તે ગુરુએ કહ્યું, બેટા એક કામ કર, આ પોથી તારા કામની હવે નથી. આ પોથી તારો સાપડો બધું છે ને વીંટાળી કપડામાં ખેતી લટકાડી દે, તું રૂઈ જાય છે. હવે તે તારા કામનું આ નથી. કોણ જાણે સમર્પણ એટલું બધું કે ગુરુ આવું કે છે એટલે ખોટું લાગતું. અહંકાર એનો ગયેલો છે. એટલે નથી આવડતું એ જ્ઞાનાવરણીના ઉદયથી છે. અહંકાર નથી એનો મોહનીયો ક્ષય છે. સાધના જગત પર શ્રેષ્ઠ વસ્તુ આ છે. જ્ઞાનાવરણ ક્ષરક્ષમ હોય સારી વસ્તુ છે, પણ મોહનીનો ક્ષરક્ષમ ન હોય તો એ જ્ઞાનાવરણ ક્ષરક્ષમ એકડા વગરના મીંડા જેવો, એનું કઈ વેલ્યુ નહીં. તો ગુરુએ આટલું બધું કહી દીધું, જા તારું કામ નથી ભણવાનું, હવે કોઈ જા આવે પોતી નદીકાળની ખેતી ઉપર. ખરેખર પ્રેમથી પોતી ખીચે નદીકાળી દીધી, સુઈ ગયા. 2 કલાકે ગુરુ નીકળ્યા. ગુરુદેવ સુતેલો છે. કેમ સુતેલો છે? સાહેબ આપણે કીધું હતું. ગુરુ એટલા પ્રસન્ન થયા, એટલી કૃપા ઉતરી કે એ સંયમી મહાત્મા 2 પત્રિકાઓ 5 પત્રિકા પણ નહીં, કર્મ ગ્રંથો સુધી ભણી ગયા અને બહુ સારા વ્યાખ્યાતા બની ગયા અને અનુભૂતિની દુનિયા સુધી પહોંચી ગયા. ઉચ્ચું કરે બરોબર યાદ રાખવું, જ્ઞાનાવળના ક્ષમક્ષમ માટે મહેનત કરવાની ઘણી છે, મોહનીના ક્ષમક્ષમ માટે મહેનત નથી. અને મેં વારંવાર તમને કહ્યું છે કે મોહનીના ક્ષમક્ષમ માટે 2-3 વસ્તુ જ કરવાની છે. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર, પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર અને શક્ય એટલું પ્રભુની આજ્ઞાનું પાલન. આ 3 વસ્તુ જરૂરી છે. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર, એક પ્રભુની આજ્ઞાના જે પાલકો છે મહાત્માઓ, બધા પ્રત્યે આદર. આટલું સરસ કરે છે, આટલી સરસ સાધના આમની છે. બીજાની પ્રશંસા તમે કરશો, તમારો અહંકાર દૂર થશે. અને શક્ય એટલી પ્રભુની આજ્ઞાનું પાલન. આ 3 વસ્તુ તમે કરો, મોહનીનો ક્ષરક્ષમ. અને મોહનીનો ક્ષરક્ષમ થયું, રીજું થઈ ગયા. આજ ઊંચું પડે. હવે સુધી જે વાત આવી ને, ત્યાં ભગવાને એક પણ ક્વોલિફિકેશનમાં જ્ઞાનીની વાત મૂકી નથી. જ્ઞાનીની વાત મૂકી નથી. મોણમ ચરિસ્સામી સમેચ્ચ ધમ્મમ. ત્યાં પણ ધર્મને માત્ર સમજણું એમ નથી કહ્યું. ધર્મનો જેને અનુભવ છે એ માણસ શ્રાવણને પાળી શકશે. એવું શ્રવણ, એવી શ્રવણી સહિત હશે સ્વથી, અને એ જ રીજું હશે. ઊંચું કડે. આજે બરોબર આ પદાર્થ કહેવો તે ઘોંચો. ખરેખર સ્વાનુભૂતિ જોઈએ છીએ. વાતો તો મારી ખૂબ સાંભળી તમે સ્વાનુભૂતિની, પણ ખરેખર તમારી જોઈએ છે. જોઈતું હોય તો આવતીકાલથી સવારથી આવી મંડી પડજો. જેની જેની ઈચ્છા હોય મારા લેટર હેડ ઉપર
સરસ રીતે તમારી સાધના લખી આપીશ. 4 મહિને કે 6 મહિને હું લખી આપીશ. એ તમારે ઘૂંટવાની, દર 15 દિવસે મને જણાવવાનું અને એ રીતે આપણે સાધના કરવાની.